ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહેસાણાથી સમાચાર। વિજાપુરમાં પડેલા માવઠા બાદ હજુ સર્વે નહીં થતા અન્નદાતામાં આક્રોશ છે। માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યારે સરકાર જલ્દી સર્વે કરાવે અને વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતોની છે। એક તરફ ખેતી મોંઘી થઈ રહી છે, બીજી તરફ માવઠાએ ખેતીને બરબાદ કરી નાખી છે। મગફળી વાવી હતી 2.5 વીઘા ખેતરમાં અને એમાં 11,000ની મગફળી થાય એવી છે। એનો ખર્ચો મારા 25,000 રૂપિયાનો ખર્ચો થયો છે અને હજી મજૂરોના અને એ તો બધી બાકી જ છે, એટલે ટૂંકમાં અમને નુકસાન જ છે। મગફળીના પાકમાં ભારે નુકસાન થયેલ છે, ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે, એમાં કોઈ સંજોગ જ નથી ઊભા થતા, એ પાકી વસ્તુ જ છે। ગઈ સાલ કરતાં એકદમ 50% ફાઇનલ જ ઘટાડો થયો છે નુકસાન। 5 વીઘા મગફળી વાવી હતી, એનું ઉત્પાદન ગઈ સાલ કરતો 50% જ છે ઉત્પાદન। ગઈ સાલ જે ખેતરમાંથી 20 બોરી મગફળી થતી, આ સાલ એ જ ખેતરમાંથી 8-9 બોરી મગફળી થાય છે મારે। વિજાપુર તાલુકામાં આ જે કંઈ માવઠું થયું એમાં મોટા ભાગે મગફળીના પાકને નુકસાન થયેલ હતું અને અંદાજે મગફળીનું મારા વિજાપુરમાં વાવેતર 12,600 હેક્ટર જેવું હતું અને એનું 3 ટીમ બનાવીને જે સરકારશ્રીની સૂચના મુજબ અમે સર્વે કર્યું, એનું અત્યારે સર્વે મારા અંદાજ મુજબ 80થી 85% સર્વે પૂરું થયેલું છે અને આગામી 1-2 દિવસમાં બધું કમ્પ્લીટ પૂરું કરવામાં આવશે।